અમદાવાદ જિલ્લા પંચાયતની કમાન સોંપાઈ સુરજીતસિંહ ગોહિલને. સુરજીતસિંહ ગોહિલને બનાવાયા જિલ્લા પંચાયતના પ્રમુખ. ભાવીનબેન પટેલ બન્યા અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ. મહેશજી ઠાકોર અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને નવીન વસાવા શાસક પક્ષના નેતા. મહેન્દ્ર પરમાર દંડક બન્યા છે જિલ્લા પંચાયતના. આજે ડબલ એન્જિનની સરકાર જે છે એમને જે કામ કર્યા, જે આયોજન કર્યા છે અને ગામડાઓના અંતરિયાળ ગામડા સુધી પહોંચાડ્યા છે અને જે વિકાસની હરોળ જે આગળ ચલાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ મહાનેતાઓના નેતૃત્વમાં જે મેન્ડેટ આપ્યો છે આની આ જ વિકાસની હરોહળ આગળ ચાલુ રાખવા માટે અમે સતત પ્રયત્ન કરશું. નાની નાની તમામ યોજનાઓ જે છે છેવાડાના ગામડા સુધી અમે પહોંચાડશું. અમદાવાદ જિલ્લા પંચાયત માટે આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે યુવાન શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ તરીકે પહેલાં પણ એ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે એવા શ્રી ભાવીબેન નિખિલ કુમાર પટેલ,